મિત્રો પોરબંદરની ચોપાટીમાં ઘણા બધા ચોપાટીમાં નામ હે. અહીંયા પણ કેટલું બધું પંખીડું બેઠું તાણ વગરનું. આ દરિયાની મીઠી મીઠી લેવું ને આ રીતના પંખીડા આગળ અહીંથી અરબી સમુદ્ર ચાલુ થઈ છે તો અહીંયા પણ નજારો તમને બતાવો. પહેલા તમે પંખી જોઈ લે પર ખુશ થઈ જાય. ઓ દેશ મેરે તેરી શાન પે સદકે. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો સ્વાગત છે પોરબંદરની પોરહિલા ચોપાટી. લાખોના મોઢે તમને આજ પંખીડા બતાવવા. એમાં જો કબૂતર હે, ધોરા ટાઈપના પક્ષી. હા, તો આગળ વિડીયોમાં જોતા રહીજો, તમને બધે બતાવવાનું, મોજ કરાવવાનું. જો પહેલી વાર હોય તો જરાક ફોલો બોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો અને ઘંટડી બટડી દબાવજો. હાલો આપણે જઈએ. કેમ હે બાકી જમાવટ છે ને, લાખોના મોટી પંખીડું જ છે નકરું. હાવ ઓલી બાજુ દરિયા કાંઠે પણ ઘણું બધું પંખી. એ પણ હાલો તમને થોડી વાર બતાવવા. આ કબૂતર હે અને ઓલું ધોરા ટાઈપના પંખીડા. એમાં ઓલું મોટા મોટા પણ પંખીડા હે, બગલા ટાઈપના પણ પંખી હે. આમ બધે ભેગા ખાય, આ નાના નાના વાસણા ખાય, ગાયો ખાય, કૂતરા બધા બેઠા. તો કોઈ બાજતો ના જ, એટલો બધો હંપ છે કાયમી માટે. આમ ભાઈ સવારના પોરમાં આખો દિવસ, કારણ કે કન્ટિન્યુ 24 કલાક 12 માસ આ બધા સેવા ભાવવાળા બધા પૂન કરતા હોય. કેમ હે બાકી આ તો જો બધા હા આ નાનું વાસળું હે, ઘઉં ખાય. ભાઈ આ બોલે મસ્તી નહીં, અવાજ કેમ હે બાકી અવાજ જો ક્યુ 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 ટ્રુ ટ્રુ કરે. બીતા જ નથી બધા કાયમી ને માણસને એવા હાથ સગાલ છે. આ બધા કૂતરો અહીં હું તો કોઈ પણ કંઈ ફેર નથી પડતો, કોઈ તો બીતા જ નહીં. બાજુમાં ઓલા ભાઈ હે રેકડી, ત્યાં રોટલી તો મળે, ઘઉં મળે, ચણા મળે. હા, ત્યાંથી બધા માણસ લેતા હોય ને કુંદન બધા કરતા હોય, નાચતા હોય. આ બધા પક્ષીને પીવા માટે નાના હું તો કુંડું હા બનાવેલું, બધા નાના નાના કુંડા બનાવેલા હે. બધા માણસ બધા સેવા ભાવ વાળા છે. બધા કાંઈ નહીં, જે 10 20 30 બધા સેવા ભાવ કરતા હોય. જ્યાં અંદર પડ્યા બધા. બાકી મસ્તી ના જમાવટ ના હોય એકદમ. હા હે વાત જો આ બાજુ કેમ હે બાકી હે ને જમાવટ. અહીંયા ભાઈ રોજ 12 માસ કન્ટિન્યુ આ રીતના પક્ષીડા હોય પોરબંદરની ચોપાટીએ. એટલે ખાસ કરીને ક્યાંય તમે બહારથી બ્લોગ જોતા હોય તો ખાસ કરીને એકવાર પોરબંદરની ચોપાટી ભાઈ દરિયા કિનારે મુલાકાત કરજો, કારણ કે કન્ટિન્યુ આ રીતના પક્ષીડા જોઈને. શિયાળામાં ને વધારે પડતા પક્ષીડા હોય. શિયાળાની ઋતુમાં, ઠંડી ઋતુમાં બહુ ઝાઝા પક્ષીડા હોય. ઉનાળામાં ટૂંકમાં ઓછા હોય પાછી થોડાક અડધા હોય. અત્યારે તો બહુ તાણ વગર ગણાય એમ હે નહીં પંખીડા. આ ઓલા બગલા હે, મોટા મોટા બગલા આવે ને એ મોટી સાંસવાર આવે ને એ બધા પક્ષીડા. સાંસ તો જો બાપા આની ડૂટી કટ જેવડી બધી ઘણી બહુ મોટી છે. આ રીતના ભાઈ બધા એટલે બધા સેવા ભાવ કરતા હોય. બહુ સારું ધર્મનું કામ કરે બધા. મિત્રો આ પોરબંદરની ચોપાટીમાં ઘણા બધા ચોપાટીમાં નામ છે, કારણ કે આ પોરબંદરની ચોપાટી છે ને, માધવપુર ચોપાટી છે, દ્વારકા બાજુ છે. એટલે આનો નંબર છે પોરબંદર ચોપાટી, કારણ કે વધારે પડતી તો એટલા માટે પ્રખ્યાત છે કે આ પંખી છે ને પંખીના માટે પ્રખ્યાત છે. કારણ કે અહીંયા પંખીડો એ તાણ વગરનું લાખોનો માટે પંખીડું જોઈ નીકળ્યું ચારે બાજુ. તમને દેખાય ચારે પર પંખીડું જ છે નીકળ્યું. ખરેખર અહીં મજા આવે સવારના પોરમાં. 7-8 વાગે તો ઠંડી ઋતુ હોય ને, જ્યારે સૂર્યોદય ઉદય થતો હોય ત્યારે તો હા ના પૂછો વાત, એટલી જમાવટ આવે ભાઈ. અહીંયા પબ્લિક જ એટલું હોય, રનિંગ કરવાવાળા હોય, હાલવાવાળા હોય અને પંખીડાઓને બધે દાનપૂન કરતા હોય. મારી પાછળ બધા કરે જ છે.
દારિયા ખવડાવે, સણા ખવડાવે, બધું ખવડાવે. અહીં નંદી મહારાજ દારિયા ખાય ને જવાર ખાય. બધાય ટૂંકમાં એમ કે કૂતરા ને પશુ ને બધાય પંખીડા ભેગા જ ખાય, કોઈને બાંધતા નથી. જ્યાં બધે ભેગા જ નાસ્તો કરે બધા. આ ખૂટિયા હે નંદી મહારાજ નાના નાના બધા. આ રીતના ભાઈ રેકડી રાખે ને બધું સામાન બધું વેચે છે પંખીને ખવડાવવા માટે. કબૂતરને દારિયા ને જવાર કબૂતર નાખવા આવે ને બીજી લોટલી નાખવા આવે પક્ષીને દારિયા ને જવાર. પબ્લિક 30-40-50 આવે અમે આખા દિનમાં, સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી. તો ભાઈના એટલી બધી વસ્તુ છે. તમે પોરબંદર ચોપાટી ક્યારેક બહાર થઈને આવો તો આ રીતનો પ્રભાવ કરજો ને. નાનું એમથી લારી છે, ભાઈને શાક આપજો. આગળ અહીંથી અરબી સમુદ્ર ચાલુ થાય છે તો એનો પણ નજારો તમને બતાવો. પહેલાં તમે પંખી જોઈ લે એકવાર ખુશ થઈ જાય. હા હવે બાકી આ જોરદાર છે. તો આ અરબી સમુદ્ર આપણા પોરબંદરનો. અહીંયા પણ કેટલું બધું પંખીડું બેઠું, તાણ વગરનું પંખી બેઠું અહીંયા. આ બધે નાસ્તો કરે ને ધરાઈ ગયો હોય ને એ બધે પંખી બેઠા. બધા ખબર નહીં, નામ તો મને નથી આવડતું, પણ આને કે ધોરા કબૂતર કે ઘોડા કઈ બગલા કે ખબર નહીં. મોસ્ટ ઓફલી તમને કોઈની નામ ના ખબર હોય તો જરાક કોમેન્ટ કરીને કીજો કે આ બધે પંખીડાનું નામ શું છે. આ ધોરા પંખીડાનું એના પગ બહુ મોટા આવે, બતકના પગ હોય ને એ રીતના મોટા મોટા પગ હોય. આ બધી તો તાણી વગરના બેઠા અહીંયા. ખાલી તમે નજારો જોવો એકવાર પંખીડાનો કેમ છે. બાકી આ દરિયાની મીઠી મીઠી લહેરું ને આ રીતના પંખીડાને ખરેખર તમે બહારથી ક્યાંયથી બ્લોગ જોતા હોય તો એકવાર પોરબંદરની ચોપાટીની મુલાકાત કરજો. એસટી બસ સ્ટેશન એક્ઝેક્ટ બાજુમાં જ છે. આમ તો કેટલા બધા પાણીમાં બેઠા છે. બતક બેઠી હોય ને એ રીતના જ બેઠા, તરતા પણ આવડે સારી રીતના. અને બતકની જેમ બતક પણ કેવી તો કહી શકાય, બતક ટાઈપના જ આવે એમ કે બધાય. કબૂતર ના બધા કબૂતર એ પણ હે ને આ રીતના લાગે, ટૂંકમાં કબૂતર ટાઈપના જ લાગે. આ બધી નાની નાની સીપો છે. આમાં બધી દરિયામાંથી પાણીમાં મોજામાં આવતી હોય ને એ બધી આ રીતે આમ સોટી ગઈ, ઉછળતી નથી. ખબર નહીં આને અંદર શું હોય. સીબલા ટાઈપની, સીબલાના હાર આવે ને તમને ખબર હોય તો જોયો હોય કદાચ હાર બાર. આ બધા હાર આના બને સીબલાઓના, બહુ જાજા બધા સીબલા છે. આની અંદર કદાચ કંઈ જીવડો બીવડો હોય તો હોય કદાચ. સોટી ગાબ ફૂલ એમ કે સોટી ગલ હે, ઉખડતા નથી. હા હે આમ તો જોવો ભાઈ કેટલા બધા આમ લાખોના મોઢે પંખીડું છે. નહીં પંખી દેખાય એટલું તો સામે ઓલી બાજુ બોટું હે ને ત્યાં બંદર હે, ક્યાં એ બાજુ ઉડે છે. તો ભાઈ અમારા પોરબંદરની ચોપાટી આવી છે કે રોડી રળિયામડી. આ બધા મોર ઉઠતા જાય. અત્યારે તો દરિયો શાંત છે, કંઈ મોટા બધે મોજા બોજા આવતા નથી. નાની નાની લહેરો હે, ઠંડી ઠંડી લહેરો આવે એમ કે. આ ખળ દરિયા ખારું પાણીનો ખળ કેમ લાગે, મસ્તીનું હો ભાઈ. હેવાર ટાઈપનું ખળ, કદાચ હેવાર બેવાર હોય. હેવાર હે કે ખળ હોય. આમાં પાડું તો હે, નાની નાની પાડું હે. ખળ હે મોસ્ટ ઓફલી, દરિયાઈ ખળ આવે ને એ. હેવાર તો નથી આમાં, હેવાર આવું ના હોય, પાડું નીચે છે. તો ભાઈ આવી અમારા પોરબંદરની ચોપાટી છે, કારણ કે અમે તો અહીંયા રોજ આવતા હોય.
આપણે ગમે એટલું ટેન્શન હોય, થાક હોય, ગર્લફ્રેન્ડને દગો આપ્યો હોય, એકવાર તમે આવી રીતના ચોપાટી આવો ને આ રીતનો નજારો જોવો ભાઈ, એટલે તમારે બધું સપટી વગાડતા ગાયબ થયું સમજો. તો ભાઈ પોરબંદરમાં ફરવા લાયક ઘણા બધા સ્થાન છે. સુદામા મંદિર છે, કીર્તિ મંદિર છે, ગાંધીજીનું જન્મભૂમિ સ્થળ, ચોપાટી છે, ભારત મંદિર છે, તારા મંદિર છે. એ તો કેટલી બધી ફરવા લાયક સ્થળ પણ વધારે મેનમાં મેન જ્યાં પોરબંદરની ચોપાટીને એકાઈ ના ભૂગે ભાઈ. હાલો જરાક જઈએ દરિયા બાજુ જરાક પાસે. આમાં કારણ કે ધ્યાન રાખવું પડે, હેવાનું એવું બધું હે ને ખડ પગ પગ લપસી જાય તો કામ લેવાઈ જાય ભાઈ. મોબાઈલ તો તૂટવું હોય તો તૂટે પણ આપણું કામ લેવાઈ જ જાય. આ બધું હે ને ખડ હે, આ બધું હેવાર થઈ ગયેલ હે. આ એક અહીં બેઠું મોટું બધું હા તમે બતાવો. ડાયરી બધું મોટું હે, આ તો ઘોકા જેવું હે, એમ નરવું નરવું પાડા જેવું, પછી અટા ગટા જેવું. આ બીવે ગદનું ઉડી ગયું. આ લેરું બાગે કેમ ને બાકી જમાવે અહીંયા ભાઈ રીલું બીલું વિડીયો બીડીયો બનાવવું હોય તો જોરદાર ને બને. આવ આવ નાનું આમ તો ગુલુડી આવ્યું. કા સારું હે ને બીવે બી સારું. પંખી હે ને બધા કબૂતરા વાહ મોસ્ટ ઓફલી વધારો ને આ બધા હે ને બધા ખવડાવતા હોય ને એટલે આ બાજુ તો ઓછા આવે, કારણ કે આ બાજુ જે ધરાઈ ગયા હોય ને એ જ આ બાજુ અહીંયા બેહવા આવે. બાકી ભૂખ્યા હોય તો વાં જ ઉઠતા હોય, ત્યાં જ નાસ્તો કરતા હોય. તો વિડીયો લાંબો થઈ ગયો, ઘણો બધો થઈ ગયો. તો મહાદેવ હર, પહેલી વાર હોય તો જરાક ફોલો બોલો સબસ્ક્રાઈબ કરતા જાયજો. ફરી મળીશું નવ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.